હવે એક આધુનિક ક્વેશ્ચન તમને કરવો છે કે જે અત્યારે ઘણો બધો પ્રોબ્લેમેટિક પણ થઈ ગયો છે અને ઘણું બધું જાણવા બી મળે છે આપણને કે આજની મહિલાઓ ઘણી બધી પગભર પણ થઈ ગઈ છે, જેના લીધે થઈને એમના ઘરમાં ઘણી તકરારો થતી હોય છે. જેવું કહેવાય છે ને કે ગૃહસ્થ જીવન ડામાડોળ થઈ ગયું કહેવાય. તો એના માટે તમારા જ્યોતિષશાસ્ત્રમાં કોઈ ટિપ્સ આપશો? એક તો જ્યારે કુંડલી મિલાન ન કર્યું હોય અને 7th હાઉસમાં સૂર્ય અથવા તો શનિ હોય તો બંને વચ્ચે ક્યારેક પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહે છે. તો સોલ્યુશનમાં એ કહી શકાય કે મહિલાને ઈગોના કારણે, સૂર્ય એટલે કે ઈગોના કારણે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો તેમને પતિને તું નહીં કહેતા તમે કહીને બોલાવવું જોઈએ. તમે કહેવાથી અડધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય છે. તેમના માટે એક રિસ્પેક્ટ રહે છે. અને શુક્રવારે પતિના પગ દબાવવાથી લક્ષ્મીનારાયણ યોગ બને છે અને મેરેજ લાઈફ તો સારી રહે જ છે. અને પતિએ કોઈ નાની ગિફ્ટ કે ગુલાબનું ફૂલ પણ આપી શકાય. ફૂલ પણ આપી શકાય. એટલે એવરી ડે ઇઝ વેલેન્ટાઇન ડે, નોટ 14th ફેબ ઇઝ વેલેન્ટાઇન ડે. ઓકે. જો નીતાબેન આપણને ખૂબ જ સરસ સમજાવ્યું કે દરેક પતિ પત્ની એવરી ડે ઇઝ વેલેન્ટાઇન ડે કહેશે તો ગૃહસ્થ જીવનના પ્રોબ્લેમનું કાયમ માટેનું સોલ્યુશન આવી જશે. તો નીતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. હલો ગુજરાત તમારો ખૂબ જ દિલથી આભાર માને છે. થેન્ક યુ રીમાબેન. તમારા દરેક ક્વેશ્ચન હંમેશા ઇન્ટરેસ્ટિંગ હોય છે. થેન્ક યુ.